રાજસ્થાન પોલીસે એવું શરૂ કર્યું છે કે હવે ખોટી એફઆઈઆર જે લોકો નોંધાવે અને એની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દાયકાઓથી પોલીસની અંદર એફઆઈઆર અને એનો દુરુપયોગ એ ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં સૌથી ઓછો ચર્ચિત મુદ્દો રહ્યો છે, કારણ કે કાયદો છે એ ફરિયાદો યોગ્ય રીતે દાખલ કરવાની સુવિધા આપવાની તરફેણ કરે છે અને કાયદાનો હેતુ એ છે કે સાચા પીડિતો છે એ ન્યાયથી વંચિત નહીં રહે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો આ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે કાયદાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે, એનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાના ફાયદા માટે, પોતાના બદલો લેવા માટે કે અન્ય કારણોસર કેટલાક લોકો ખોટી એફઆઈઆર નોંધાવી દેતા હોય છે। આ બધાની વચ્ચે રાજસ્થાન પોલીસે એક એવું અભિયાન શરૂ કર્યું છે જે બીજા રાજ્યોને માટે પ્રેરણારૂપ બની શકે એમ છે। આ કદાચ એક મોટો મહત્વપૂર્ણ બદલાવ સાબિત થઈ શકે એમ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજસ્થાન પોલીસે ખરેખર એવું એક એવું અભિયાન શરૂ કર્યું છે જે બીજા રાજ્યો માટે ઉદાહરણરૂપ બની શકે એમ છે। રાજસ્થાન પોલીસે એવું શરૂ કર્યું છે કે હવે ખોટી એફઆઈઆર જે લોકો નોંધાવે અને એની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હવે માત્ર એફઆઈઆર રદ કરીને કેસ બંધ નથી કરી દેવામાં આવતો। તમે કઈ એફઆઈઆર કરો અને એ ખોટી સાબિત થાય તો એ કેસ બંધ કરી અને ફરિયાદીને જવા દેવામાં આવે, પરંતુ જો તપાસની અંદર ફરિયાદ ખોટી સાબિત થાય છે તો ફરિયાદી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અને રાજસ્થાનની અંદર માત્ર જૂન મહિનાની અંદર જ રાજસ્થાનની વિવિધ કોર્ટોએ 75 કેસોની અંદર ફરિયાદીઓને દોષી જાહેર કર્યા છે અને એમને જેલની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। સામાન્ય રીતે આની અંદર એવું હોય કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે રિપોર્ટ હોય એ પહેલાં એફઆઈઆર નોંધવામાં આવે, પછી પોલીસ તપાસ કરે અને તપાસ પછી નક્કી થાય કે ગુનો છે કે નથી, સાચો ગુનો છે કે નથી, એ બધું એ પછી ખબર થાય। પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત દુશ્મનાવટ કાઢવા માટે, જમીન વિવાદ માટે, પરિવારના ઝઘડા માટે અથવા બ્લેકમેઇલિંગ કરવા માટે ખોટી ફરિયાદ કરતા હોય છે। હવે આને લીધે સમસ્યા એ ઊભી થાય છે કે ખોટી ફરિયાદ જે લોકો કરે એને કારણે નિર્દોષ લોકોને બિનજરૂરી પોલીસ અને કોર્ટના ચક્કર ખાવા પડે છે। પોલીસનો પણ સમય બગડે, કારણ કે એફઆઈઆર નોંધવાની, તપાસ કરવાની, એટલે પોલીસનો પણ સમય બગડે છે। સાચા જે પીડિતો છે એને ન્યાય મેળવવામાં મુશ્કેલી થાય છે, કોર્ટમાં પણ ભારણ વધે છે। એટલે રાજસ્થાન પોલીસે હવે આવી કડક કાર્યવાહી શરૂ કરી કે ખોટી ફરિયાદ કરી તો ફરિયાદીની સામે કેસ દાખલ કરવાનો અને એમને દંડ કરવાનો, સજા કરવાની, જેલ ભોગવવાના। જો કે એક વાત સમજવા જેવી છે કે આનો દુરુપયોગ પણ થઈ શકે એમ છે, કારણ કે પોલીસે આની અંદર બિટવીન ધ લાઇન સમજવી પડે। ઘણી વખત એવું બને કે કેસ સાચો હોય પરંતુ પુરાવાના અભાવે અથવા સાક્ષીઓ ફરી જાય તો એ ગુનો સાબિત કરવામાં નિષ્ફળતા મળતી હોય છે। આવા જે કેસો હોય અને ઈરાદાપૂર્વક બનાવટી આરોપો હોય એ વચ્ચેનો તફાવત પોલીસે સમજવો પડશે। જો પોલીસ આ નહીં સમજશે તો મુશ્કેલી એ ઊભી થશે કે મહિલાઓ, વૃદ્ધો અને જે સંવેદનશીલ લોકો છે એ આમ પણ પોલીસની પાસે જતાં ડરતા હોય છે, પોલીસ પાસે જતાં સંકોચ અનુભવતા હોય છે કે પોલીસ ક્યાંય પોતાને ફરિયાદી બનાવીને જેલમાં નહીં ધકેલી દે, તો એવા લોકો પછી કેસ કરતાં ડરશે। તો આ પણ એક છે, પરંતુ જો પોલીસ પોતાની વિવેક બુદ્ધિ વાપરશે અને સાચા ફરિયાદી જે સાચા કેસ હશે, મતલબમાં જે ખોટી ફરિયાદ કરી હોય એવા સાચા વ્યક્તિઓની સામે પગલાં લેશે તો યોગ્ય છે। પરંતુ આમાં નિર્દોષ પીસાઈ નહીં જાય એ પણ પોલીસે જોવું પડશે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।